ગુડ ઇવનિંગ ફ્રેન્ડ, હર હર મહાદેવ। એક નવા વ્લોગમાં સ્વાગત છે। ઘણા દિવસો પછી આપણે વિડીયો બનાવતા છીએ ફ્રેન્ડ, અને હાલમાં આપણે થોડા દિવસોથી ઘરે છીએ। આપણે બાઇક પરથી પડી ગયા હતા તો ફ્રેક્ચર થઈ ગયું હતું, જોઈ શકો છો ફ્રેન્ડ। આ હાલમાં ટ્રીટમેન્ટ ચાલુ છે અને ઘરનું કામકાજ બી આપણે સ્ટાર્ટ કરેલું છે ફ્રેન્ડ। જોઈ શકો છો ફ્રેન્ડ, આ છે ઘાટ। હાલમાં સ્લેબ ભરવાનો છે તો જોઈ શકો છો મિત્રો, સેન્ટિંગનું કામકાજ ચાલુ હતું તો થોડું કામકાજ થઈ ગયું છે ફ્રેન્ડ। આ છે હાલમાં દાદર। આ છે મિત્રો, જોઈ શકો છો, આ એક બેડરૂમ। એક સાઈડનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ફ્રેન્ડ, જોઈ શકો છો તમે। આ હોલ છે, અડધો હોલ બી આજે પ્લેટો લાગી ગઈ। પૂજા રૂમ બી કમ્પ્લીટ છે, કિચન બી કમ્પ્લીટ છે મિત્રો। અને હાલમાં અડધો જોઈ શકો છો તમે, અડધો હોલ, એક બેડરૂમ અને આ સંડાસ બાથરૂમ પર પ્લેટો લગાવવાની મિત્રો બાકી છે। એ બી લાગી જશે મિત્રો 2-4 દિવસમાં। અને તમને બતાવીએ, હજુ થોડું આગળથી કામકાજ બાકી છે હજુ। આ છે મિત્રો આપણો ઓટલો, ઓટલાનું હજુ બાકી છે। અને આ છે આપણું ઘર, અને સામે દેખાઈ રહ્યો છે તાડપત્રી કવર કરેલું છે, તબેલો છે, અને પાછળ એ જૂનો તબેલો છે મિત્રો। તો હાલમાં આપણે ઘરે જ છીએ, ડ્યુટી પર બી બંધ છે મિત્રો। તો થોડા દિવસો પછી આપણે ડ્યુટી બી ચાલુ કરવાની છે। હજુ થોડું ફ્રેક્ચરના લીધે થોડી તકલીફ છે કામ કરવામાં, અને તો હાલમાં આપણે ઘરે જ છીએ મિત્રો। તો તમને વિડીયોમાં ફ્રેન્ડ બતાવીએ, જે સેન્ટિંગનું કામકાજ ચાલુ હતું આપણે થોડા શોર્ટ વિડીયોમાં બનાવેલું છે, તો તમને વિડીયો બતાવીએ। અને પ્લીઝ ચેનલ પર ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, અને તમે વિડીયો જો અને કોમેન્ટ કરજો ઘર કેવું બની રહ્યું છે। આ છે કામકાજ। આપણે દિવસના થોડા કામમાં મજૂરો આવતા હતા, એમના જોડે થોડી હેલ્પમાં રહેતા હતા એટલે બનાવી નહીં શક્યા। તો જોયો અને વિડીયો અને કોમેન્ટ કરજો। ફાઇનલી દોસ્તો, સેન્ટિંગના ટેકા અને પ્લેટો અને સાઈટ આપણે ભરીને લઈ આવ્યો છે ગાડીમાં, અને ઉતારતા છે મિત્રો, જોઈ શકો છો। ફર્સ્ટ ટેકા ભરેલા છે ઉપર, તો ટેકા ઉતારી લઈએ। ટેકા ઉતારવાનું કામકાજ ચાલુ છે, અને આપણા ફાધર બી ચડેલા છે ટેમ્પો પર, તો જોઈ શકો છો મિત્રો। આ છે ટેકા ઉતારવાનું કામકાજ ચાલુ। મિત્રો જોઈ શકો છો, આ છે બેડરૂમમાં સાઈટો લાગી ગઈ છે અને લેવલિંગ થઈ રહ્યું છે મિત્રો। અને સેન્ટિંગનું કામકાજ બી આપણે ચાલુ કરાવી દીધું છે। તો એક રૂમનું કમ્પ્લીટ થઈ ગયું છે, સાઈટો લાગીને, અને હાલમાં એમાં પ્લેટો લાગવાની છે। અને લેવલિંગ થઈ જાય પ્લેટો લગાવી દઈએ ફ્રેન્ડ। એક રૂમનું ઢાંકવાનું કામ કમ્પ્લીટ થઈ જશે। હાલમાં આપણે તો બેસીને જોતા છે, અને લાગેલા છે સેન્ટિંગના કારીગરો। અને જોઈ શકો છો ફ્રેન્ડ, આ છે પ્લેટો લાગવાનું કામ ચાલુ છે એક સાઈડ। આપણે બેઠા છે અને એક સાઈડથી સ્ટાર્ટ કરી દીધું છે પ્લેટો લગાવવા માટે મિત્રો, જોઈ શકો છો તમે। અને નીચે મેડમ લોકો બી હેલ્પ કરે છે
ટેકા બી આપી રહ્યા છે મિત્રો. એક સાઈડે ટેકા આપે અને બીજી સાઈડે પ્લેટો ચડાવીને ઠોકવાનું કામકાજ ચાલુ છે મિત્રો. જોઈ શકો છો મિત્રો. ચાલો કઈ અહીંયા ઘેરનું કામ ચાલી રહ્યું છે. કાલે આટલું પટેલું હતું, અહીંયા રાત છે, ઉપર ચડી ગયો છે. અહીંયા ઓમ આવ્યો છે, ઓમ બી ઉપર ચડતો છે. તે રીતે કર્યા છે. તે રીતે મામો ખીલ્લી કાઢતો છે. અહીંયા પપ્પો છે. તેરતા જીમી છે. અહીંયા મમ્મી છે. તેરતા અમને ભય છે. જીમી હાથે રમ્યા કરતા છે. જીમી હા ઓમ હાથે રમ્યા કરતું છે. અહીંયા ભોય છે. અહીંયા મમ્મી છે, લાકડા લઈ જતી છે. અહીંયા બા છે. અહીંયા લાકડા છે, પાટિયા છે. તેટલા મામું ઉભી રહેલો છે.
આટલું એમનું ઘરનું કામ પટ્યું છે. આ મારી સીગડી છે, મારી ઉપર ચડાઈ છે. આ મારું બાથરૂમ છે. ટેટા રાત બેસી રહેલો છે. ટેટા કામ કર્યા કરતા છે. ફાઇનલી દોસ્તો સળિયા બી આવી ગયા છે અને આપણા ફાધર, મેડમ અને આપણા મેડમના ભાઈ લાગેલા છે સળિયા ઉતારવા માટે. તો રસ્તા પર ગાડી મૂકી દીધી અને સળિયા ઉતારવાનું કામકાજ બી ચાલુ છે મિત્રો. જોઈ શકો છો મિત્રો, એક એક ભારી ઉતારી રહ્યા છે મિત્રો સળિયા. મેડમ બી આપણો હાથ ડેમેજ થઈ ગયો એટલે લાગેલી છે બરાબર કામમાં. આપણાથી કામકાજ થઈ નથી શકતું હાલમાં, એટલે મેડમ પર થોડો લોડ પડે છે કામનો, પણ ધીરે ધીરે હેલ્પ કરે છે. ઉતારી રહ્યા છે મિત્રો સળિયા. ફ્રેન્ડ, આજે કામકાજ ચાલુ કર્યું છે આગલા કોલમ ઠોકવાનું. તો આગલા કોલમ ઠોકી લેશે અને આજે ભરવાના બી છે મિત્રો. તો જોઈ શકો છો આગલા કોલમ ઠોકવાનું કામકાજ ચાલુ છે. કવર કરીને બોક્સ બનાવીને કોલમ ઠોકી રહ્યા છે મિત્રો. બસ આજા કરે કા અર્જુન હા આજા કરે કા ચાલે લાઈક પત્ર લાવો ચાલે વાંદરા રૂંધાઈ ચાલો ખેંચી લે એટલે જીખાન ટાઈટ કરવો પડે. હા આજુ કર, આજુ કર. દોરી છે એટલે પેકિંગ હોય લઈ આવ નહીં. હા લે દે કે કાઉ તક ये पैकिंग लाख जाएगा वो बहुत कार्य करेगा चल अरविंद भाई आपने
ઓપન નાનું છે પેલા બહાર જા ભાઈ આઈતે બી નહીં આઈતે નહીં આઈ ખા મોટે લાવ છોડી દે તા ને તો પાછલા ઓય અજીત નો આર્ય વર અમુક એ ખીલી જજો ને ઉભો કરતો રે બરાબર મને આપી દે હાથમાં જોડે બસ તા વચ્ચે આવે છે ચાલ ચાલ કાટલો તો અરે રખના સાઈડ નહીં બરાબર બરાબર ચાટ ચાલી પલટ